હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે માત્ર 10 મિનિટમાં ચોખાના લોટના ખાટા મીઠા પુડલા બનાવીશું। તો આ પુડલા બહારથી ક્રિસ્પી, જાળીદાર અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે। તો જે આપણે ચણાના લોટના પુડલા બનાવીએ છીએ એના કરતાં પણ સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા બને છે। તો સવારના નાસ્તામાં કે સાંજ માટે ગમે ત્યારે બનાવી શકો। તો તેના માટે મેં 1 વાટકો ચોખાનો લોટ લીધો છે। તો બહાર ઘંટિયા પણ મળી રહેતો હોય છે અને મિક્સર જારમાં બનાવશો તો પણ બનીને તૈયાર થઈ જશે। તો હવે ખાટા મીઠા પુડલા બનાવવા માટે મેં છાશનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે એના જગ્યાએ દહીંનો ઉપયોગ કરવો હોય તો 1 વાટકો દહીં અને 1 વાટકો પાણી એમ પણ તમે લઈ શકો। તો બરાબર આપણે મિક્સ કરવાનું છે। આ રીતે મિક્સ કરતાં આ બેટર છે હજી ઘટ લાગે છે, તો બીજો મેં પોણો વાટકો છાશ લીધી છે। તો કુલ મારે પોણા 2 વાટકા છાશની જરૂર પડી અને બરાબર આપણે મિક્સ કરવાનું છે। તો આ બેટર છે અત્યારે એકદમ ઢીલું નથી રાખવાનું, પણ આ રીતના મીડિયમ એવું તમારે તૈયાર કરવાનું છે અને ગાંઠા ના રહે તે રીતે આપણે મિક્સ કરી અને ઢાંકીને 6 થી 7 કલાક માટે એને આથવા દેશું। આ રીતે આ બેટરમાં જો આથો આવશે તો આ પુડલા છે સ્વાદને એકદમ ખાટા મીઠા બનશે। તો 6 થી 7 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ આથવાયો, એટલે કે એકદમ હળવું ફ્લફી આપણું આ બેટર છે બન્યું છે। તો આ રીતે મિક્સ કરીએ તો ખ્યાલ આવશે કે આપણે છાશ છે બરાબર જ લીધી છે। તો આ રીતે મિક્સ કરી હવે એમાં આપણે શાકભાજી એડ કરવાના છીએ। તો 1 વાટકી ચોપ કરેલી ડુંગળી, 1 વાટકી ચોપ કરેલું ગાજર, લીલા ધાણા, આદુ, મરચાં અને લસણ ત્રણેયને મેં સાથે જ ક્રશ કરીને લીધા છે। તો સ્વાદ અનુસાર મીઠું અને અડધી ચમચીથી ઓછી એટલી હળદર એડ કરી છે। બાકી આમાં કોઈ પણ મસાલાની જરૂર નથી, તો માત્ર મેં હળદરનો જ ઉપયોગ કર્યો છે। અને બાકી જે તમારામાં શાકભાજી એડ કરવા હોય એ તમે આમાં કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો। ફક્ત લીલા ધાણા અને તમે ડુંગળી એડ કરશો તો પણ આ પુડલા એકદમ સરસ બનશે। તો બરાબર મિક્સ કરીએ તો આ રીતનું ઘટ થોડું મિશ્રણ છે। તો મેં 1 વાટકી પાણી લીધું છે, એમાંથી અડધી વાટકી અત્યારે મેં પાણી એડ કર્યું છે। એકસાથે તમારે બધું પાણી એડ કરવાનું નથી, જેમ જોવે એમ પાણી એડ કરવાનું છે। તો આ રીતના મિક્સ કરતાં આ બેટર છે હજી મને થોડું ઘટ લાગે છે, તો બીજી અડધી વાટકી પાણી એડ કર્યું, તો કુલ 1 વાટકી પાણીની જરૂર પડી। બરાબર મિક્સ કરીશું। તો આ રીતનું આપણું બેટર છે થવું જોઈએ। તો આ પુડલા બનાવવા માટે મેં નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે। તમારા આગળ કોઈ પણ નોનસ્ટિક પેન હોય તેનો તમે ઉપયોગ કરી શકો। તો ત્યારે 1 ચમચીથી ઓછું એટલું મેં તેલ લીધું છે અને આ પેનમાં સરસ રીતે ફેલાવી દેવાનું છે। અને આ બેટરને આપણે જ્યારે પુડલા કરીએ ત્યારે આ રીતે મિક્સ કરીને એમાંથી 1 ચમચા જેટલું બેટર મેં લીધું છે। તો હવે અત્યારે ચમચાથી એને ફેલાવાનું નથી, પણ આ રીતે એને જાતે જ ફેલાવા દેવાનું છે, કેમ કે આ બેટર આપણું પતલું છે એટલે જાતે જ પેનમાં ફેલાઈ જશે। તો આ રીતે મેં પેનથી સરખું કરી લીધું। તો હવે ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખી અને આ પુલાને 2 મિનિટ માટે એને ચડવા દેવાનું છે। પછી એની કિનારી છે થોડી બ્રાઉન કલરની થાય પછી તમારે એને ફેરવાનું છે। તો હવે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ રીતે થોડું ફરતું તેલ એડ કરી, અત્યારે મેં અડધી ચમચી જેટલું તેલ લીધું છે, કુલ તમારે 1.5 થી 2 ચમચી જેટલા તેલની જરૂર પડશે। પછી આ રીતના કિનારી બ્રાઉન કલરની થાય પછી પુડલાને ફેરવવાનું છે અને ફેરવીને પાછી 1 થી 1.5 મિનિટ માટે થવા દેવાનું। તો કુલ 3 થી 4 મિનિટનો સમય લાગશે। ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની છે અને આ રીતના થોડું બ્રાઉન કલરનું, એટલે કે બંને સાઈડ આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું। તો હવે આપણે આ પુડલાને એક ડીશની અંદર કાઢી લેશું। તો આ જ રીતે હું તમને બીજું પુડલું બનાવીને પણ બતાવું છું। તો 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરી અને ચમચેથી તેલને આપણે ફેલાવી દેવાનું છે। પછી આમાં આપણે બેટર લેવાનું છે। તો પુડલા તમારે જેવા પતલા કે જાડા કરવા હોય એ રીતે બેટર એડ કરવાનું। તો પેલું પુડલું મેં બનાવ્યું, મેં 1 ચમચો બેટર લીધું હતું અને બીજા પુડલામાં 1.5 ચમચા જેટલું બેટર લીધું છે। તો આ પુડલું છે થોડું જાડું બનશે અને સોફ્ટ બનશે। તો તમને જે રીતે ગમે તે રીતે તમારે પુડલા બનાવવાના છે। તો આ રીતના ફેલાવી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 મિનિટ માટે એને થવા દેવાનું છે। પછી 2 મિનિટ જેવું થઈ જાય પછી તમને એવું લાગે કે આ ઉથલી જશે
ત્યારે જ એને ઉઠલાવવાનું છે. તો નીચેની સાઈડ થોડું શેકાઈ જાય, બ્રાઉન કલરનું થાય ત્યારે એને ઉઠલાવી લેવાનું છે. ઉઠલાવતા પહેલાં અડધી ચમચી જેટલું ઉપર તેલ આ રીતે એડ કરી અને આ પુડલાને તમારે ઉઠલાવવાનું છે. તો બંને સાઈડ તમારે આ રીતના બ્રાઉન કલરનું અને થોડું શેકાય એ રીતે શેકાવા દેવાનું. તો જેવા તમારે ક્રિસ્પી કરવા હોય એ રીતે તમારે પુડલાને શેકી લેવાના. કુલ 3 થી 4 મિનિટનો સમય લાગશે. તો આ રીતના થોડું જાડું હશે તો એકદમ સોફ્ટ એવું પુડલું બનશે. તો આ રીતે મેં બધા પુડલા છે બનાવ્યા છે. તો આ પુડલા સાથે ધાણાની મેં ગ્રીન ચટણી તૈયાર કરી છે અને સોસની સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે. તો તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. સ્વાદમાં એકદમ ખાટા મીઠા અને ખાવામાં એકદમ સોફ્ટ એવા આ પુડલા બને છે. તો જો આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો. આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.